સત્સંગની અંદર આપણે આવ્યા અને ભગવાનનું કાર્ય કરવામાં પણ આપણે કાર્યકર તરીકે જોડાણા. કાર્ય ભગવાનનું આપણે કરીએ છીએ એ કોઈ આપણે કંઈ ઈચ્છા રાખવાની બીજી તો હોતી નથી, પણ આપણી ઉપર ભગવાન રાજી થાય અને આપણા જીવનું કલ્યાણ થાય, આપણો મોક્ષ થાય, આપણે ભગવાનનું સુખ આવે, એના માટે જ આપણો આ સત્સંગ છે. સાધુ હોય કે તમે કાર્ય કરો હો, અમારે કોઈ ઈચ્છા એવી નથી રાખવાની કે હું કોઠારી થઈ જાઉં, મંડ થઈ જાઉં, કે હું કથાકાર થઈ જાય, આ થઈ જાય. જે આપણે હોય તે ભગવાન જેમ રાખે એમ આપણે રહેવાનું છે. પણ ધીરે ધીરે આપણે એકાબીજાનું જોતા જોતા મનમાં ઈચ્છાઓ બધી, કારણ કે સંસાર છે એટલે આપણે સનમાં કંઈક ખૂટતું લાગે, કંઈક પ્રશ્ન થાય, એટલે બીજાને સારું હોય ને આપણે જ્યારે બહુ જ સત્સંગ કરતા હોય ત્યારે આપણા ઘરમાં કંઈક પ્રશ્ન થાય ને એટલે આપણી ઈચ્છાઓ શરૂ થાય બધી કે બાપાના આશીર્વાદ લઈ, અને આશીર્વાદ ફળી જાય ને તો આપણે ડબલ ઉત્સાહ આવી જાય. પણ આશીર્વાદ જ્યારે ન ફળે ને, એક આપણા નિર્દેશક છે, હવે મને કે તમે આશીર્વાદ અપાવો બાપાને, બાપા આગળ કે મને દીકરો થાય. મેં એને 4 વાર આશીર્વાદ અપાવ્યા હતા સુધી, અને બાપાએ 4 વાર બોટલો પાણીની આપી. બાપા કે પ્રાર્થના કરશો. હવે એની ઘણી ઉંમર થઈ ગઈ છે ને, તો હજી મને મળે ને કે તમે આશીર્વાદ અપાવો ને. હવે સમજી જવું જોઈએ કે એકવાર બોટલ આપે ન થાય તો ભાઈ ભગવાનની ઈચ્છા ઓછી હશે. હમણાં સિકંદરાબાદથી યજ્ઞેશ્વર સ્વામી સારંગપુર આવ્યા હતા અને બાપાને વાત કરી કે બાપા 4 હરિભક્તોને કોઈ સંતાનો છે જ નહીં, દીકરા દીકરી, અને તમે દયા કરો કે એને દીકરા દીકરીઓ કાંઈક એને સંતાન એના ઘરમાં થાય. સ્વામીની 2 બાજુ બોટલો પડી છે, પ્રસાદીની ટ્રે. સ્વામી કે આ બાજુ દીકરીઓની છે ને આ બાજુ દીકરાની, તમારે જે જોઈ બોટલો લઈ લો. જે યજ્ઞેશ્વર સ્વામી 2માંથી 2 લીધી, અને છોકરીઓનો હતી ને એમાં એની ટીક કરી દીધી નિશાની માટે. આ બાજુ બાપા બોલ્યા ને આ બાજુ દીકરીઓની છે, અને એ રીતે હરિભક્તોને આપી તો બાપા જે બોલ્યા છે ને આ બાજુ દીકરીઓની બોટલ, એને જે બોટલ આપીને એને દીકરીઓ થઈ છે, અને આ બાજુ દીકરા ત્યાં છે. એટલે એને જ્યારે આપવું હોય ને ત્યારે તો સ્વામી પૂછ્યું નહીં કયા હરિભગત છે ને ભાઈ માળા ફેરવજો ને આમ કરજો, કશું નહીં. અને ન આપવું હોય ને તો ગમે તેટલા પ્રયત્ન કરીએ એ પણ આપણા સારા માટે જ હશે. કારણ કે ભગવાન છે ને એને વાલો કોણ છે? એના ભક્તો વાલા છે. ભગવાન પોતે ગીતામાં પણ ભાગવતમાં કે ગીતામાં કૃષ્ણ ભગવાને એક વાત કરી છે કે મારી અષ્ટપટરાણીને 56 કોટી યાદવ મને વાલા નથી, મારું શરીર મને વાલો નથી ને, એટલો હે ઉદ્ધવ તું મને વાલો છો, મારા આત્માથી પણ તું મને પ્રિય છો. તો ભગવાનને વાલામાં વાલો કોણ હશે? એના ભક્તો વાલા છે. અને ભક્તોને દુઃખ હોય તો ભગવાન સહન કરી શકે? એ આપણે નથી આપતા, એ પણ આપણા સારા માટે છે. આપણે કોઈ અપેક્ષા રાખવાની આવતી જ નથી. તમારો બાળક કહે છે શિયાળો આવ્યો મને ટોપી લઈ દો, જર્સી લઈ દો, આ લઈ દો, એના મા બાપ એની જરૂર હોય ને એટલી સંભાળ ચોક્કસ લે જ છે. એમ શ્રીજી મહારાજ આપણી બધી જ સંભાળ લેવા જ આવ્યા છે. એક અમદાવાદમાં ચીમનભાઈ વાણંદ છે, અને સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીમાં પોતે સર્વિસ આપે છે. એની પ્રમુખ સ્વામી મહારાજને એક પત્ર લખ્યો કે સ્વામી મારી પાલનપુરમાં બદલી થઈ અમદાવાદથી, અને હજી તો મારે 18 વર્ષ જ થયા છે સર્વિસમાં, આમ તો 5 વર્ષે બદલી થાય. હું લાંચ લૂંચ લેતો નથી, પ્રમાણિક સર્વિસ કરું છું ટાઈમ ટુ ટાઈમ, અને મારે અહીંયા દીકરા દીકરીઓ બોર્ડમાં પરીક્ષા આપવાની છે, હું દૂર જાઉં તો મારે બધું અહીંયા કાર્યકર તરીકે છું, તો સત્સંગની સેવા મને ન મળે, અને ફેમિલીમાં પ્રશ્ન થાય તો તમે દયા કરો. સ્વામી અટલાદરામાં એ ટપાલ વાંચી, અંતરદેશી કવર આવેલું બાપા ફરી વખતે, સ્વામી વાંચીને પછી મૂકી દીધું. અને ત્યાં અટલાદરાથી સ્વામી બાપા સુરતની બાજુ મુંબઈ સુધીને પછી સ્વામી સાઉથમાં ગયા. બધી સાઉથમાં સ્વામી 20 દાડા જેટલું ફર્યા હશે, ને ફરતા ફરતા સ્વામી પાછા અટલાદરા આવ્યા. 2.5 મહિના થઈ ગયેલા સ્વામી પાછા આવ્યા. ત્યારે એ વખતે વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા ગુજરાત રાજ્યના, એ સ્વામીના દર્શન માટે અટલાદરા આવ્યા. સ્વામી તરત જ એને વાત કરી કે અમારા એક ચીમનભાઈ વાણંદ છે ને એની ખોટી રીતે બદલી થઈ છે, અમારા કાર્યકર છે, સત્સંગી છે, વ્યવસ્થિત નોકરી કરે છે, તેની બદલી ન થાય એવી તમને એમની ભલામણ કરીએ છીએ. સ્વામીની વિશેષતા એ છે કોઈ યાદ કરાવવું નથી પડતું કોઈને. સ્વામી કોઈ ડાયરી પેન રાખતા નથી, જે ટાઈમે એને યાદ આવવાનું જરૂર એ યાદ આવી જ જાય છે. કોઈ સલાહકાર નથી અમને. સ્વામીનું આમ જોવાનું તો કોઈ ઓફિસ નથી, કોઈ ચાવી નથી, કોઈ કબાટ નથી, કશું કોઈ માણસ અંગત નથી.
કશું અહીંયા ગોંડલમાં એક આપણે વિવેક મુનિ સ્વામી બેઠા છે ને, એમના દાદા આવેલા અહીંયા, રણછોડ દાદા. સ્વામીને કે બાપા વાવડીમાં છે ને એ દિવાલ થોડીક ઊંચી કરાય તો સારું. ગારિયાધારની બાજુમાં નાની વાવડી ગામ છે કે છોકરાઓ બાજુમાં નિહાળે છે ને, દડે રમે ને તો દડો આ બાજુ આવે તો કૂદીને લેવા આવે, દિવાલ કૂદીને. અને કોઈક છોકરા એવા આવે તો મંદિરને કંઈક નુકસાન કરે તો ઊંચી થાય તો સારું. ડાયરેક્ટ બાપાને જ વાત કરી. જૂના માણસો અમુક ડાયરેક્ટ જ હોય ત્યાં સ્વામી હાથે. અને સ્વામી તો અહીંથી પછી ભાદરા ને રાજકોટ ને ભાવનગર થઈને સારંગપુર આવેલા. હું પૂજામાં દર્શન કરવા ગયો ને પૂજામાંથી ઉતરતા મને બોલાયો. મને કે આપણે વાવડીની દિવાલ ઊંચી થોડી કરી દેવાની છે. કાકા કહી ગયા રણછોડ કાકા. જો કેટલા ટપાલો, કેટલી બીટિંગો, ફોન. આપણે તો પેલો જતો રહે એટલે પાછું જતા રહ્યા હતા, મને કહેવાનું રહી ગયું મારે. આપણને એવું થતું હોય છે. પાછા બીજાને કહી યાદ કરાવવું જોઈએ ને તારે પાછું. આ તો ઉઠાડ્યું નહીં એટલે મારે મોડું છું. આપણે બધું એવું હોય છે, આ બીજા ઉપર જ આધારી હોય છે. તો સ્વામી બાપા છે ને એને આપણે કહેવું નથી પડતું. ત્યાર પછી અધિવેશન થયું વિદ્યાનગરમાં. પેલા ચીમનભાઈ લાઈનમાં પગે લાગવા આવ્યા. હું સ્વામીની બાજુમાં બેઠો હતો. સ્વામી શું બોલ્યા કે ચીમનભાઈ તમારું કામ થઈ ગયું, તમે ઘરે જશો ને સરકારની ટપાલ પડી છે, ઘરે જાઓ. ત્યાર પછી એની કોઈ બદલી જ ન થઈ. લોકોએ જાણ્યું કે આને તો મિનિસ્ટર જોડે હોટલાઈન છે ને ઉપરથી ઓર્ડર આવ્યો છે એટલે પછી બદલી જ ન થાય. અને કાયમ ન તો સ્વામી બાપા છે ને એ આપણી સંભાળ નથી લેતા એવું નથી, પણ આપણે જ્યારે અપેક્ષાઓ રાખીએ છીએ ને ત્યારે ભગવાન સાથેની સોદાબાજી જેવું કહેવાય. આપણા પરમહંસોએ કોઈ અપેક્ષા નથી રાખી. ખુદ શ્રીજી મહારાજા લોકમાં આવ્યા, શું એમને અપેક્ષાઓ હતી આપણી આગળ કે તિરસ્કારો અને મારને શ્રીજી મહારાજને મારી નાખવાના ઉપાય, ગામ બહાર કાઢી મૂક્યા છે, હેરાનગતિ ઓછી નથી થઈ મહારાજને. આપણા તો શું અપમાનો થાય છે અને આપણું સ્ટેટસ ને આપણી આ સામ્રાજ્ય શું છે. ગુણાતીતાનંદ સ્વામી માર ખાઈ ખાઈને સત્સંગ કરાયો છે, હું આપણી આગળ લેવું છું એમને. ગુણાતીતાનંદ સ્વામી ન માર્યા સાવર, હવે ઉગા ખોમણને શ્રાપ આપે ને ઉભો હળગી જાય, પણ સ્વામી સાધુતા રાખી છે. અને આપણા માટે પોતે માર ખાઈ ખાઈને સત્સંગ. શાસ્ત્રી મહારાજ પોતે કહેતા, એક ભાઈની વાત કરતા કે એક હરિભગત આવે તો સ્વામી કે મારે જાતે ઊભા થવું પડે અને બધી એની ઉતારાની સંભાળ લેવી પડે. પણ આ મનુભાઈ સારિંગવાળા કેવા કોઈ બીજા હરિભક્તો એકનું નામ દીધેલું કે એ હરિભગત આવે ને સ્વામી કે મારે ચિંતા જ નહીં, એની મેં તે બધું કરી લે. આપણને હાંચવા પડે ને ક્યાં સુધી આપણે ગરધણી ના કહેવાય. મજૂરોને કેવું હોય કે સમય થાય ને એટલે ખુશ થઈ જાય, 6 વાગ્યા છૂટ્યા. અને ગરધણીને કેવું હોય કામ પૂરું થાય ને એટલે ખુશ થાય, સમય થાય ત્યારે ખુશ ન થાય. આપણે બધાને શું થવાનું છે? ધણી થવાનું છે. આપણે કંઈ દાડિયા મજૂરો નથી કે હું કામ કરું મને વળતર આપો. આ લોકનું વળતર કરવાનું શું જ લઈને આપણે લોકોને તો સાંખ્ય કરાવવા આપણે બહાર જઈએ છીએ સત્સંગ કરાવવા. લોકમાં વળતર મળ્યું કે ન મળ્યું આપણને? પર્વતભાઈનું કેટલું સમર્પણ હતું. 7 ગાડા બાજરો ભરીને આપી દીધો, 7 કળશી, અને સર્વસ્વ મહારાજ માટે હતું એનું, તન મન ધન. એકનો એક દીકરો મરણ પથારીને નીકળી ગયા, અને મરણ થયું તો ઘરે નથી ગયા. રસ્તામાં કીધું બીજું કોઈ ઘરમાં મરી ગયું છે તો ભેગો નાઈ લઉં. આવો સાંખ્ય કરીને મહારાજને શરણે બેઠેલા એ વ્યક્તિને 7 દાડા સુધી જમવાનું ન મળે ગઢડામાં. મહારાજે પૂછ્યું નથી, 7 દાડે શ્રીજી મહારાજે પૂછ્યું, પર્વતભાઈને નથી સંતોનો અભાવ આવ્યો કે નથી દાદા ખાચરનો આવ્યો? ડાળિયા ખાઈ લે બજારમાં જઈને કે ન ખાય, કંઈ નહીં, બસ કથા સેવા કર્યા કરે. આજે આપણે કાર્યકર તરીકે હોય તો આપણને એવી થોડીક અપેક્ષા રહે કે બીજા હરિભક્તો કરતા આપણને કંઈક પાયરોટી આપવી પડે, કારણ કે હું વધારે કસાવ છું. એ જે ભાવનાઓ આપણી છે ને એ આપણી સેવાને ઝેર કરી નાખે. બધું કોઈ ઈચ્છા જ ન હોય આપણી, કેવળ હું ભગવાનને રાજી કરવા કરું છું. હનુમાનજી સેવા કરી, કોઈ અપેક્ષા રાખી રામ આગળ કે અમે આ લંકામાં ગયા જીવના જોખમે? એકલા જ ગયા હતા ને શરૂઆતમાં. કોણ સમાચાર આપે કંઈક જોખમને કંઈક પ્રશ્ન થયો હોય તો? અને કોઈ સમાચાર આપે ત્યાં જાય કેમ ના દરિયા ઉલ્લંઘીને? એકલા જ જવું, આવું આસુરી માણસ, અને ન્યા છે ને એ તો ગમે ત્યારે વિફરે ને માણસ દગો કરે. અને વિભીષણને રાજ આપ્યું, હનુમાનજી ન કીધું ભાઈ એમ મહેનત કરી છે, થોડું કંઈક અમારું આમાં ભેગું કરો, કંઈ વિચારો. રાખ્યું કાંઈ? કોઈ અપેક્ષા રાખી? એક મકાન અયોધ્યામાં એક મકાન આપ્યું છે રામ ભગવાને, પણ આજે રામના મંદિર નથી એટલે હનુમાનજીના કર્યા કે નહીં રામ ભગવાને? દુનિયામાં એની કરતા વધારે નામ હનુમાનજીનું હોય ને એટલું. કોઈ રામજી મંદિરમાં એટલા હાલતા જાય તો કયો સારંગપુર જાય છે, ભૂરખિયામાં જાય છે, ટ્રાફિક થઈ જાય આખો રોડ, આખો દાડો. કોઈ રામજી મંદિરમાં હાલતા જાય છે એટલા? નિર્સ્વાર્થ ભાવે સેવા કરી ભગવાન એને આગળ લાવે છે. દાદા ખાચર એવી જ સેવાઓ કરી છે. આજે આપણે કાર્યકર તરીકે એક ભગવાનનું કામ કરીએ છીએ, જેમ હનુમાનજી રામનું કામ કર્યું, એમ આપણને આથી ભગવાન. આપણે કઈ ભાજપ કોંગ્રેસના કાર્યકર નથી કે ભાઈ મને ખાતું મળે ને મને નોકરી મળે ને મારા છોકરાને આમ મળે ને.
આપણે તો અમને એક ભાઈ કીધું કે અમે કાર્ય કરી છે ને અમારા છોકરાને એડમિશન ન મળ્યું, અને આ તો સત્સંગી નથી ને એડમિશન એને આપી દીધું. ભાઈ તમારા છોકરા છે એ ભણવામાં શું છે, એ તમને વાલો હોય, પણ હવે એને કાંઈ આવડતું જ ન હોય, કેવી રીતે એડમિશન આપે? અને પેલાનો હોશિયાર હોય તો ભાઈ આપ્યું હશે, પણ છતાંય આપણા મનમાં થોડુંક રહે. મને એક કાર્યકર બોલ્યા છે કે મને મારા દીકરાને એડમિશન ન આપવું હોય તો મારે રાજીનામું લઈ લો. બે માણસ કાર્યકર છે, મારું રાજીનામું લઈ લો કાર્યકરમાંથી. હવે કાર્યકર થવું કઈ ઓછા એડમિશનો લેવા થવાનું? આપણે તો અક્ષરધામને એડમિશન લેવા કાર્યકર થયા છીએ. આ લોકનું મળ્યું કે ન મળ્યું, હવે આમ તો સાંખ્ય કરીએ છીએ, કોઈ હગું નથી આપણું ભગવાન સિવાય, પણ છતાંય મમતા બધી આપણને ઊંડે ઊંડે રહેતી હોય છે. મનુભાઈ છે સારિંગના હતા, મેં દર્શન એના કર્યા છે. કેટલું સમર્પણ એનું. સંત સ્વામી મહાન સંત થઈ ગયા આપણે સારંગપુરમાં. દર અઠવાડિયાની કથામાં વાત આવે. અમારી સંતોની શિબિરમાં 500 સંતો વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે મનુભાઈ સારિંગવાળાની પ્રસંગ કહેતા. સંતોને આવા એક નિષ્ઠાવાન અને સમર્પણ હરિભગત. આપણે તો 10મો 20મો ભાગ કાઢી, એવું નથી કે આપણે ભીડો નથી, ભીડો છે, પણ આપણે જ્યારે મહાન થવું હોય, ભગવાનના કૃપાપાત્ર થવું હોય તો ભીડો તો વેઠવાનો જ હોય ને. એ મનુભાઈ 50% ધર્મ તો કાઢે. સિસ્ટમનું સારામાં સારું બળદ ગાડું બનાવ્યું, કોઈ કીધું ગાડું બહુ સારું બનાવ્યું, એટલા જ દઈ આવ્યા. સારી વસ્તુ ભગવાને જ અપાય. એક હાડી લે ને છોકરાની દીકરીની અથવા છોકરાના પત્નીની, તો એક હાડી લક્ષ્મીજી માટે લે જ. 50% ધર્મ દો આપે કોઈ પણ વસ્તુ. મહિમાની મૂર્તિ. આપણે યુવકો જનજાગૃતિમાં ગયા હતા ને બસ ઉપડે ને પછી બસ સ્ટેન્ડને દંડવટ કરે, બસને દંડવટ કરે કે આમાં યુવકો ગયા. એટલો મહિમા. પણ એ માણસે ક્યારેય ઉતારો લીધો નથી. સભા મંડપમાં હોઈ જાય, ઠેલી ઓછી કે મૂકીને હોઈ જાય, કોઈ અપેક્ષા નહીં, કોઈ ઓળખે નહીં. આજે સમર્પણ તો આપણી કરતાં વધારે કરનારા સત્સંગમાં છે ને એવા પણ હરિભક્તો પણ છે. આપણે જીતુભાઈ યુરોપાવાળા છે ઇંગ્લેન્ડની અંદર, અને એક પ્રદીપભાઈ કોક છે એની જોડે. હવે બાપાને જ્યારે લંડનથી ભારત આવવું હતું ત્યારે ચાર્ટર પ્લેન એને કરી આપ્યું સ્પેશિયલ. પ્લેન ભાડે કરવું, આખું પ્લેન, બીજા કોઈ પેસેન્જરને ટિકિટ કાંઈ નહીં. કેટલો ખર્ચો થાય? એક માણસની ટિકિટ કેટલી હોય? એને પોતે મૂકવા આવ્યા એ પ્લેનમાં બાપાને મુંબઈ સુધી. હવે મુંબઈમાં ઉતર્યા ને સામાન ચેક કરવાનો હોય, પેલા એરપોર્ટ ઉપર બધું ગોઠવ, વિઝા ઓલો પાસપોર્ટ બતાવવાનો. એમાં ગાડીઓ તો બધી આવી હતી કીધા પ્રમાણે લેવા માટે હરિભક્તોની, પણ હરિભક્તો અમુક કેવા હોય કે બે જણા બેસી ગયા એક ગાડીમાં, જવા દીધી ગાડી, ઉતાવળ હોય બધાને હાલો પોગી જઈ. ભાઈ 4 પેસેન્જર બેસવા દો, ગાડીની પૂરી સીટ ભરાય. અને આ જીતુભાઈ છેલ્લે રહ્યા, બધા નીકળી ગયા, સંતો નીકળી ગયા અને હરિભક્તો નીકળી ગયા, બાપા હાથે જે કાંઈ થાય. અને આ મુખ્ય જેની ચાર્ટર પ્લેન ભાડે કરી આપ્યું ને એના માટે કોઈ ગાડી જ ન રહી, અને બધા નીકળી ગયા. એ જોવે પછી ટેક્સી ભાડે કરીને આવ્યા. સ્વામી બાપાને ખબર પડી બીજે દાડે, એટલે સંતોને વાત કરી તમારે ધ્યાન રાખવું જોઈએ. અને આ લોકોની બાપાએ માફી માગી. બાપા કે માફ કરજો, તમે અમારા માટે છે લંડનથી સ્પેશિયલ પ્લેન કરીને અમને મૂકવા આવ્યા, અને અમે તમને એરપોર્ટથી ગાડી ન આપી શક્યા દાદર મંદિર જેટલું મુંબઈમાં. કે સ્વામી તમારે આવું બોલવાનું જ ન હોય, અમારી ચિંતા જ ન કરાય. અમે તો બાપા તમારા છીએ, અમે કોઈ બહારના છીએ, અમે તો તમારા છીએ. હાલીને આવવાનું હોય તો અમે તમારા સંબંધ થયો જ અમારા અહો ભાગ્ય. સ્વામી કહે છો આ ઘર ના કહેવાય. આપણે એવું માનીએ અમે તમારા છીએ તો હાંચવવા જ ન પડે. આપણે ઘરમાં તમને હાંચવવા પડે. તમારા ઘરે લગ્ન હોય ને ક્યારેક કહો મને ઓશીકું મળ્યું ને ટાઈમે ચા મળીને હું લગ્ન લઈને બેઠા છો, આવી ગઈ ગિરિજીમાં ફાવતું નથી, બોલાય. ઘરનો પ્રસંગ છે, હાંચવી લઈએ આપણે. તો આપણા સમૈયા ઉત્સવમાં આમ તો હાંચવાતું જ હોય છે ને કાર્યકરોને. આપણે સંતો પાયરોટી સમજતા હોય ભાઈ આપણા કાર્યકર છે આમ છે, પણ છતાંય કંઈક એવું બનવાનું, પણ આપણા તરફથી કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. પરમહંસો બધા કેવા મહાન પરમહંસો હતા. આખી જિંદગી ભીખ માગી છે, માર ખાધા છે, તિરસ્કારો સહન કર્યા છે. કેટલો પ્રતાપ ઈશ્વરીયના જીવન કેટલા ઊંચા હતા. આવા સમર્પણ આપણા પરમહંસો. મહારાજ આગળ કોઈ અપેક્ષા રાખી છે કે મહારાજે ક્યાં સુધી આવ્યું અમારે કરવાનું છે? નિષ્કળાનંદ સ્વામી જેવા આવા વૈરાગ, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ, કેવા મહાન સંતો, પણ એક મહારાજના દાસ ભાવે કોઈ અપેક્ષા વગર આખી જિંદગી મહારાજના શરણે પોતે ઘસાઈ ગયા, સમર્પણ થઈ ગયા. તો એવા ઘણા બધા હરિભક્તો આજે આ સત્સંગની અંદર છે. અને શાસ્ત્રી મહારાજના વખતમાં તો એક પ્રસંગ કેવો છે, આપણે હલી જાય એવો પ્રસંગ છે કે પુરુષોત્તમપુરા લાટમાં આપણે જાણીએ છીએ આશાભાઈ અને ઈશ્વરભાઈ, 2 સગા ભાઈઓ. હવે શાસ્ત્રીજી મહારાજે એ વખતે ત્યાં જમીનો રાખેલી, અને આ લોકોની મોટી જમીન, સરકારમાં મહેસૂલ ભરવાના પૈસા આ લોકો આગળ નહીં. હવે માથાના વાળ જેટલું દેવું,
અને એ લોકોએ ગઢડા મંદિરમાં 1 લાખ રૂપિયાની સેવા લખાવી. એ લોકોએ સંકલ્પ કર્યો કે શાસ્ત્રી મહારાજ કે શાસ્ત્રી મહારાજ આપણે છેલ્લું મંદિર તમે છે ને આ ગઢડા તમારી ઉંમર તો આપણે આરસનું બાંધો. સ્વામી કે આરસનું મંદિર કેવી રીતે થાય? કોઈક લાખ રૂપિયા દેનારો મળે ને તો થાય. એ જમાના લાખ રૂપિયા એટલે ગણાય. સ્વામી કે તમે લાખ રૂપિયા આપો તો કરીએ મંદિર આપણે. એ કે વાંધો નહીં આપીશું. લાખ રૂપિયા લખાવ્યા અને સ્વામી તો ઉઘરાણી શરૂ કરી તરત. ભાઈ ક્યારે આપો છો? હવે પેલા આગળ પૈસા જમીનનું મહેસૂલ ભરવાના નહીં. સ્વામી કે પૈસા ન હોય તો લાખ રૂપિયાની જેટલી જમીન થાય એટલી લખી આપો અમને. આ તમારે ખવડો લખાયો હોય અને કહીએ ભાઈ તમારે 5,000 લખાવ્યા અને સગવડ ન હોય તો ફ્રીજ લીધા થઈ છે. તો ભેગું શું કયો કંઠીને ફોટા લેતા થાવ? ફ્રીજ એકલું હું કામ? બોલો લાગી આવે કે ન લાગી આવે? બલભલાને લાગી આવે. હા, અને એ લોકોનું સમર્પણ આગળ આપણે તો તરખણું નથી. અને 1 લાખ રૂપિયાની જમીન સ્વામી લખી લીધી, લઈ લીધી અને સ્વામી વેચવા કાઢી. એટલે પહેલા કીધું કે સ્વામી જો વેચો ને તો અમને વેચજો. 15-20 દાડા થયા હતા હજી. કારણ કે પાડોશી કેવું આવે કે તમે ગમે તેને વેચો, વધારે ભાવ આપે, કોઈક બાજુમાં એવા કોઈક આવી ગયા હોય તો અમને જ વેચો. તો સ્વામી કે શું ભાવ? ભાવ તો હજી હમણાં આપણે સોદો કરી જ ભાવ. સ્વામી કે મને જ એક જણ મળ્યા હતા કે વીઘે 75 રૂપિયા વધારે આપવા માગે છે. તમે એ જમાનામાં 300 રૂપિયા વીઘો હતી તો 450 એ માગે છે. કે સ્વામી 20 દાડા ઓછા કે 75 રૂપિયા વધી જાય વીઘાના? સ્વામી કે પણ તમારે લેવું એટલો નગર અમદાવાદના એક શેઠ હતા એ એટલા આપે છે. હવે 20 દાડામાં ભરીને 75 વધારીને એને પાછી આ જવાની, પછી લાખના 1.25 લાખ થયા. હવે લાગી આવે કે ન લાગી આવે? બધા લાગી આવે. પણ એને જરાય મનુષ્ય ભાવ ને હા સ્વામી તમે જે ભાવ કહો. આ કપડવને મેં મંદિર કર્યું ત્યારે હું ત્યાં હતો. એક ભાવસર ભાઈ છે એ કે પંખા મારા તરફથી. આપણે 16 પંખાની જરૂર હતી અને 20 પંખા મંગાવ્યા. મફત મળે ને ત્યારે માણસ અમે 2 વધારે લખ્યા. ભાઈ કંઈક બીજો કંઈક જરૂર પડી ઓળી બાંધ્યા અને કાર્ય કરે 2 એની રીતે વધારે લખ્યા પાછા કે મફત મળે છે ને ભાઈ આપણે 4 લઈ લો ને વધારે. અને 16 પંખા ફીટ થયા, 4 વધ્યા. એટલે આપણે નક્કી કર્યું કે 4 વેચી નાખવા છે. એટલે ભાવસર ભાઈ કે મને વેચજો ભાઈ, વેચો તો પેલા કાર્ય કરે કે શું ભાવ? એ કે જે એ કે એવું નહીં, તમે દુકાને પૂછી આવો, કંપનીમાંથી અમારા નામ ઉપર સસ્તા આવ્યા છે, દુકાને જે ભાવ હોય એ ભાવે આપશું તમને. તે હવાયો ભાવ કરીને એને વેચ્યા પાછા. આ તો બધું સ્વામિનારાયણમાં તો બધું ઘણું જ થાય આમ તે આમ. ભારે પડી જાય આવા ભાઈ. હેઠે રેલા આવે ને, બીજાને હેઠે રેલો આવે ને તો કહેવાય વાંધો નહીં બેહો ટાઢું થશે, પણ આપણી હેઠે રેલો આવે ઊભા થઈ જઈએ આપણે. આ તો બન્યું નથી જે તો સામાન્ય છે, પણ આપણે કાર્યકર તરીકે એવી સમજણ કેળવવાની છે કે આવા સારા નરસા પ્રસંગો અવારનવાર બનવાના. તમે નિર્દેશકો મંડળ સંચાલકનું પેલું કામ થઈ જાય અને આપણું ન થાય ત્યારે આપણે લાગી આવે કે હું એટલા બધા 20-20 ગામમાં દોડું છું ને આનું જો કરી દીધું, આપણું ન કર્યું. આના છોકરાને એડમિટ, આનું માફ કર્યું, આનું આમ કર્યું, આને પ્રાયોરિટી આપી. થઈ જાય કે ન થઈ જાય? સંચાલકને વીઆઈપી જવા દીધો અને તમને ના પાડી હોય તો નિર્દેશકને ન લાગી આવે? આપણે દિનેશભાઈ ગઢાળીનું તમે નામ સાંભળ્યું છે મોટા ભાગે. હવે કેટલું સમર્પણ એનું. એ માણસ હજી 10 દાડા પહેલા ઘરનું મકાન કર્યું. કેટલા વર્ષો થઈ ગયા ભાડે રહેતા. અને નાની મોટી કેટલી સેવા એની, બહુ જ મોટી સેવા સંસ્થામાં છે. બધું કમાઈને એને ત્યાં 6,000 માણસો નોકરી કરતા. એટલો મોટો ઉદ્યોગપતિ માણસ. એની ઓફિસ એ વખતે 3 કરોડની ઓફિસ બનાવી હતી પોતાની. એટલો મોટો માણસ બધું કમાઈને સંસ્થામાં આપે. ખાલી પૈસા આપે એટલું નહીં, એનું જીવન જ એવું. હજી માણસો એને યાદ કરે છે. એટલો સમર્પણ માણસ. અને શ્રેષ્ઠા બોલ્યા વગર એ માણસ ઊંઘ્યો નથી કોઈ દે. રોજ હવાની કથામાં પહેલી લાઈનમાં ગૌમુખી લઈને બેસી જાય માળા લઈ. એક આરતી કથા છોડે નહીં. રોજ રાત્રે પથરા સારંગપુર આવે વાસણ ઘસવા બેસી જાય. દાસનો દાસ થઈને માણસ રે. મહિનામાં 2 અગિયારસ અને પૂનમને નોમ મંગળા આરતી ભરવા આવે. સારંગપુર ભાવનગરથી 60 કિલોમીટરથી. બધી રીતે ભક્તિ એની. એ માણસ જ્યારે હોસ્પિટલમાં આપણે દાન મોટું આપ્યું, સુરત આપણી હોસ્પિટલ છે સુરતમાં, અને ઘણી મોટી સેવા એની. અને ઓપનિંગમાં સંતોએ આગ્રહ કર્યો કે મારે અનુકૂળ ઓપનિંગમાં મારે શું જરૂર કે ના તમે આવો જ. એ આવ્યા. નવા લગ્ન થયેલા ભાઈના. અને સંતોએ કીધું કે વીઆઈપીનો પાસ તમે લો, તમારું મોટું દાન છે તમે આવ્યા. એ કે સ્વામી હું છે ને વીઆઈપી, હું તો તમારો ઘરનો જંબુરિયો છું, હું તો છોકરો છું તમારો, મારે તો લોકોને પીરસવાનું હોય, લોકોને સેવા કરવાની હોય, હું વીઆઈપી છું? પણ સંતો એને બહુ જ આગ્રહ કર્યો કે તું સેવા કર, પણ છેલ્લે જમવા તો વીઆઈપીમાં જ આવવું પડશે તારે. અને એક પાસ આપ્યો, 2 પાસ આપ્યા. એક તમારી પત્નીનો. એ કે મારી પત્નીની પાસની જરૂર નથી, એ તો ખાઈ લે છે જનરલમાં.
પણ એ કે તમને પૂછશે તો સંતો કે તમે વીઆઈપી જમ્યા ને એમ ધંધા, એ કે આપણે કહીએ તો નહીં, આપણે એમ જ કહેવાય એમ ધક્કે ચડ્યા હતા ગીરજી એવું જ હોય, પરિષદ ક્યાંથી આ સમજણ. આપણે તને બોલો તમારું હંચવાનું હોય ને સ્વામી મારું ન હંચવાડું, પણ અમારે હગાનું તો હંચવાવું જોઈએ ને. આપણે સમયમાં હગાવાલાની સરભરામાં જ અડધી સેવા જતી રહે આપણી. થાય છે કે નથી થતું? ઘણા થતું હોય એવું, પણ એને તો કેટલી ભાવનાઓ કે કોઈ અપેક્ષા નહીં એને. એટલી મોટી સેવા છતાંય માણસ, આપણે તનના સચિનભાઈ તનના છે ને તમારે જુનાગઢમાં જ છે, અને પ્રેમવતી સંભાળે છે. હવે એની ખૂબ જ મોટી સેવા, જુનાગઢ મંદિરમાં ઘણી મોટી સેવા, અને મોટા ઉદ્યોગપતિ છે. હવે એને સત્સંગ થયો ને ત્યારથી એનો એક જ ભાવના, બસ સેવા સેવા. એના ઘરે બાલિકા મંડળ હાલે, મહિલા મંડળ હાલે, સંયુક્ત મંડળ હાલે. મહિનામાં અઠવાડિયાની 3 સભા થાય, એટલે કેટલો ભીડો રહે એને. આમ જુઓ તો બધું પાથણ આપણે લાગે આપણા ઘરે સભા હોય ને બહુ ટેન્શન રે, ખટકો રે, બધું હાંચવાનું હોય, ઘરમાં હમું નમું બધું કરીને બધાને બેહારવાના, જાય પછી બધું વાઇન્ડ અપ કરવાનું. એ માણસ ને દાને આપેલું. બાપા જ્યારે ત્યાં ગયા ત્યારે સુવર્ણ તોલા હતી ઠાકોરજીની, એમાં એનું મોટું દાન, અને એનું નામ બોલાણું ત્યારે એ પ્રેમવતીની અંદર એ ને એના પત્ની બે વાસણ ઉટકતા હતા. એટલો મોટો માણસ છે. હું એને બંગલે એક રાજ રોકાણેલો છું, અને તન મન ધન અર્પણ કરી દીધેલું છે એ માણસે. બોલાવા આવ્યા, એના પત્ની નિર્દેશિકા છે આજે, અને એ માણસ એનો દીકરો બધા જ આખા સત્સંગમાં છે ને કે આમ સમર્પણ થઈ ગયેલી વ્યક્તિ, પણ કોઈ આગળ આવવું કે મારું નામ આવે. હવે આપણે જો આવી અપેક્ષાઓ રાખશે તો હરિભક્તોને હું શીખવાડીશું? આપણે જ હરિભક્તોને તૈયાર કરવાના છે કે મોટો સમુદાય જ્યારે થયો છે આ સંસ્થામાં, થોડાક હતા ત્યારે આપણે બરાબર છે, હવે મોટો સમુદાય થયો છે. આ બધાનું કાંઈ બધું હંચવાતું નથી ને એમાંથી પછી આપણે શું થાય કે આપણે જાહેરમાં બોલીએ નહીં. પછી યજ્ઞપ્રિય સ્વામી છે આપણા મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય સંત, હવે એ જ્યારે એપીસીમાં હતા વિદ્યાનગર, ત્યારે આપણે શતાબ્દી મહોત્સવમાં એ સ્વામિનારાયણ નીકળેલા, અને આપણે વર્ષોથી આપણું સ્વયંસેવક દળ એ સંભાળે છે. એટલે પ્રકાશમાં બધા નામ આવી ગયેલા કમિટી નિમી એના, કે ભાઈ આપણે આ કમિટીમાં એટલા મુખ્ય માણસો છે, એમાં એક કાર્ય કરે. આ બધું વાંચેલું. યજ્ઞપ્રિય સ્વામીને વાત કરી એની કે સ્વામી આમાં મારું નામ કંઈ આવ્યું નથી કમિટીમાં. પછી એને તરત લાઈટ થઈ કે સારું મારું ન આવ્યું તો વાંધો નહીં, પણ આની તો કેટલી બધી સેવા છે, એનું નામ તો આવવું જ જોઈએ ને. કે ચલો હવે વધારે સેવા એટલે નામ આવવું જોઈએ એવું લખી દીધું છે આપણને. વધારે સેવા આપણે નામ માટે કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? ભગવાનના રાજીપા માટે. આપણે સવારે વાત નહોતી કરી કે બાપાએ કીધું છે ને ભગવાનનું કોમ્પ્યુટર કેટલું મોટું છે, કે આપણું એક ક્ષણનું જાણે છે. હું કરીએ છીએ ને ખૂણા બેસીને બધું જાણે જ છે. આપણી સેવાની નોંધ લેવાય જ છે, પણ છતાંય આપણને આ બધી અપેક્ષાઓ રહે છે ને, એ આપણી બહુ મોટી ખામી કહેવાય. કાર્યકર તરીકે ઘણા હરિભક્તો એવા છે. આજે આપણા અરુણભાઈ છે, વર્ષોથી જૂના નિર્દેશક છે, જૂના એ હશે નિર્દેશક આણંદમાં, અને પોતે પીએચડી એટલે ડૉક્ટર અરુણભાઈ બોલે છે ને, કોલેજમાં લેક્ચર આપે છે, બહુ જ ભગવદીય છે, સાધુ જેવા માણસ. એ સ્કૂટર લીધું એની, અત્યાર સુધી વર્ષોથી સાયકલ ઉપર ચાલતા. એટલા મોટા માણસ, પૈસા બધા જ લખાવી દે. 10 લાખ રૂપિયાના ધર્માદા આપેલા છે એની મોટા મોટા ઉત્સવમાં, સમયમાં મંદિર બાંધે એમાં. ઘરે હાવ સામાન્ય સાયકલ લઈને. હવે એ વખતે વિદ્યાનગર જ હતું, આણંદમાં મંદિર નહોતું, એટલે સભા ત્યાં થાય. સાયકલ ઉપર કેવી રીતે લઈ જાય? એના 2 દીકરા દીકરીઓ પતિ બધા હાલીને જવું પડે, રિક્ષા કરે બિચારા. તો બધાના કહેવાથી વર્ષો પછી સ્કૂટર લીધું નવું એની, અને વિદ્યાનગર પૂજન કરાવવા આવ્યા. ભગવતચરણ સ્વામી ત્યાં પૂજન કરી આપ્યું, અને સ્કૂટરના ચાંદલા કર્યા ને. ઘરે તો બધાની ઈચ્છા હતી, પેન્ડલ આવ્યા છે ભાઈ આપણે સ્કૂટર આવ્યું એક સારું, બધાને આનંદ છો, અને હાલીને આવ્યા ઘરે. એના પત્ની કે સ્કૂટર ક્યાં ગયું? એ કે ભગવતચરણ સ્વામી કીધું કે અમારે એપીસીમાં જરૂર છે, તમે આપી દો અમને. લો આ તો એવું છે ને, આપી દીધું. બોલો કે સારું રાખો. તારે મનમાં જરાય પેલું નહીં ભાઈ આ તો માંડ મેરે સ્કૂટર લીધું ને ક્યાં ના પડી ખરાબ દેખાય ને, આ સંતોને સમજ્યા નહીં ને આમ કશું જ નહીં. ઘરે પછી એવી વાતો ન કરે ભાઈ. હવે એ તો સંતો, હવે હું આપણે કહેવું એને? એવું કાંઈ નહીં કે આપણું ભગવાનના કામમાં લાગ્યું, કશું વાંધો નહીં. આપણે લીધું જ નથી, સાયકલ હતી જ નહીં અત્યાર સુધી, આવતા વર્ષે લઈશું. સમજણ? આ તો ઘરમાં તમે જ્યારે ચર્ચાઓ કરો કંઈક ન હંચવાય એટલે ઘરના સભ્યોનો સત્સંગ રહે, મહિમા રહે પછી. અને આપણા મનમાં દુઃખ છું એની ક્યાં કહીએ આપણે? પહેલું ઘરમાં જ કહીએ આપણે. એ તમારા દીકરા સાંભળે, તમારા કોઈ ફેમિલીના સભ્યો સાંભળે એટલે એને મંદિરનો મહિમા ઘટે કે ન ઘટે. પણ એને તમે પછી પોઝિટિવ સમજણ આપી હોય કે ભાઈ આપણે તો સત્સંગ કરી છે આપણા કલ્યાણ માટે, બાપા જાણે છે
પણ જ્યારે આપણું ન હચવાય ને ત્યારે ઘણું બધું આપણે વાંકું પડતું હોય છે. ઘણા જ બધા હરિભક્તો એવા આપણા સત્સંગમાં છે કે બિચારાને કોઈ અપેક્ષાઓ ના હોય, કોઈ વર્ષોથી એક ધારી સેવા. આપણે બોચાસનમાં તીભા કાકા હતા. હવે આપણે અઠવાડિયાના કેટલા કલાક ફાળવી છીએ આમ જુઓ તો? તમે સર્વે કરજો. તમે સત્સંગ માટે એવું નથી કે તમે નથી કરતા, હરિભક્તો કરતા, જગત કરતા તો અનંત ઘણું કરીએ છીએ આપણે. પણ પૂર્વે જે કરી ગયા છે ને એની આગળ તો ઘણા એવા હરિભક્તો છે કે આપણે એને આગળ કશું જ નહીં. એ ત્રિભા કાકા આફ્રિકામાં હતા અને બોચાસન મંદિરની સેવામાં આવ્યા, થાળ ભેટમાં બેસે. અને આપણે જાણીએ છીએ વિદેશમાં માણસ વર્ષો સુધી રહ્યા હોય ને બહુ નિયમિત એનું જીવન હોય. સૌથી પહેલા બોચાસનમાં એ ઊભા થાય, ઉઠે વહેલા 3:30 ઉઠે. કોઈ અપેક્ષા મંદિરમાં નહીં, કોઈ જે ચા કોફી મારું વીઆઈપી નું હચવાય. હું ત્યાં વર્ષો સુધી રહ્યો, 15 વર્ષ, એક વખત એનું નામ ક્યાંય બોલાણું નથી સભામાં કે હારમાં કે તીભા કાકા આવી સેવા કરે છે. એના દીકરાએ કીધું કે તમે એકવાર તો લંડન આવો, હું ટિકિટ મોકલાવું. કેટલો ખર્ચો થાય ટિકિટનો? કે છે કે 50,000 થાય કે નહીં હું આવું તો? એ 50,000 તો મોકલી આપજે, ઠાકોરજીની સેવામાં કામમાં લાગી જાય. હું આવી ગયો માની લેજે કે કશું નહીં. અને એનું પેન્શન આવતું એ વખતે 8,000 રૂપિયા. એ 8,000 રૂપિયા બોચાસન મંદિરમાં પાવતી ફડાઈ દે કે આપણે સેવા કરીને મંદિરના રોટલા ખાઈને સેવા કરીએ તો આપણું પુણ્ય જતું રહે. એટલે આપણે ઘરનું ખાઈને ઘણા એવા છે, જો ગઢિયા પરિવાર છે દિલ્હીમાં, આખું ફેમિલી આપણા સંપ્રદાયમાં આવી ગયું કહેવાય. ભણેલા ગણે MBA થયેલા છે અને પરદેશના સિટીઝન અને કમાઈ શકે એવી બુદ્ધિ છે, એવા સ્કોપ છે. આપણે માર્કંડભાઈ આવી ગયા, સાધુરામભાઈના દીકરા. આ બધા મોટા મોટા બિઝનેસમેનો છે. અમથા ખાલી આંટો મારે ને ધંધામાં તોય મહિને 5-25 લાખ રૂપિયા કમાઈ જાય. એટલું માઇન્ડ પાવરફુલ છે એનું. એવો ધંધો છે, એવા પૈસા છે, બંગલા છે, બધું જ છે. બધું મૂકી અને ભાડે ફ્લેટ પોતાનો લીધો છે અને ટિફિન લઈને આવે સેવા કરવા. આપણા હરીશભાઈ દવે છે, આપણી સંસ્થાના સેક્રેટરી, ઘરનું ટિફિન લઈને સેવા કરવા આવે છે. અને પૂજ્ય ડોક્ટર સ્વામી ગુરુ પૂર્ણિમની સભામાં વર્ષો પહેલા મેં યાદ છે મને, જાહેરમાં 25,000 માણસ વચ્ચે ડોક્ટર સ્વામી બોલ્યા કે હરીશભાઈ દવે તમે BAPS ના સેક્રેટરી છો ને, એક પોસ્ટકાર્ડ તમારે લખાય નહીં સંસ્થાનું તમારે પર્સનલ કામ માટે. BAPS નું પોસ્ટકાર્ડ છે, તમારીથી 10 પૈસાનું પોસ્ટકાર્ડ ન લખાય, સમજી રાખજો. નામ દઈને બોલ્યો, જાહેરમાં બોલ્યા. અને બિચારા ટિફિન લઈને આવે છે. એટલે મોટા પુરુષનો આ ધ્યેય છે આપણો. આપણે તો લાભ મળતો હોય તો સંસ્થાનો લાભ લઈ લો. ઘણા કે મંદિરમાં ક્યાં તૂટો છે? મંદિરમાં તૂટો નથી, પણ ઘરમાં તૂટો પડવા મળશે જો અહીંનું લેશો તું. મંદિરમાં તો ક્યાં? તો ભગવાનનો દરબાર છે, સંતોની. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ તો બિચારા કાર્યકરો હોય છે એવા કે ભાઈ બીજાને આગળ કરે. હારમાં નામ ઓછું કે ભાઈ મારું ન લેશો, આપણે ક્યાં બહારના છીએ. અને ઘણી જગ્યાએ એવું જોઈએ કે કાર્યકરોનું જ લીશ હોય, બીજાને કોઈને તક મળે જ નહીં. ક્યારે નવા આવ્યા હોય, બિચારા કોઈક મોટા એવા હોય તો એને થોડુંક શું છે, શરૂઆતમાં આપણે માનતાન આપવું પડે. પણ એવી વસ્તુ છે ને, શરૂઆતમાં આપીને પછી કાયમ ઘર કરી જાય છે. નહીં ભાડે રહેવા આપ્યું હોય પછી મારું છે એવું થઈ જાય. એટલે આપણી અપેક્ષાઓ છે ને પછી ઘર કરી જાય છે. એટલે આપણે કોઈ જાતની અપેક્ષા વગર સેવા કરીએ ને. અર્જુનને કૃષ્ણ ભગવાને એ જ કીધું, માં ફલેશું કદાચ. અને જે આપણે વિષય આપ્યો છે કર્મંદી વાધ્ય કાર્યસ્થી માં ફલેશું કદાચ. મા કર્મ ફળ હેતુ જો માતે સંઘોસ્ત કર્મણી. શ્રી કૃષ્ણ ભગવાન પોતે અર્જુનને કહે છે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં છે જ નહીં તારો. ફળ હું આપું ન આપું, આપવું ન, એ મારો વિષય છે ભગવાન કે. તારે ખાલી કર્મમાં જ અધિકાર. આપણે કામ જ કર્યા કરવાનું હોય. મારું હચવાય ને આ હચવાય ને, હવે એ બધું હાંચવા રહેશું. હવે ભગવાન સુધી ક્યારે પહોંચશું? આ લોકનું જ આપણે કરીશું તો ઉપરનું ક્યારે આપણે વિચારીશું? આપણે એક જ વિચારવાનું કે મારી પર સ્વામી બાપા રાજી થાય ને મારી સેવાની નોંધ લેવાય છે ભગવાનના દરબાર. પછી કોઈ ઈચ્છા જ ન હોય. આજે ઘણી વાર કાર્યક્રમમાંથી કોકને છૂટા કરવાના થાય ત્યારે આપણું મન ઉદાસ થાય કે મારો કઈ વાંક નહોતો. મને એક મળ્યા હતા નિર્દેશક આપણી સંસ્થામાં જ. મને કે મારી ઘરે 1 કલાક આખું બપોરિયું, કલાક નહીં આખું બપોરિયું હું જાગ્યો હતો. અને મને એની વાત કરી કે મારો કોઈ વાંક નહોતો, મને કેમ છૂટા કર્યા? હવે મને મંડળ સંચાલક કઈ નથી બનાવતા. એ કે મને હાવ નવરો કરી નાખ્યો. મારો એક વાંક તો દેખાડવો જોઈએ ને કે છે. મને ખબર નહોતી ને એકદમ બોલાવીને કહી દીધું કે હવે તમારે નિર્દેશકની સેવા નથી કરવાની. મેં કીધું મને નિરીક્ષક બનાવો કે નિરીક્ષક નહીં, મંડળ સંચાલક કઈ નથી કરતા. એ કે 6 મહિના થઈ ગયા અને વાત થઈ મારે એને 6 મહિના, એટલે વર્ષ થયું ભાઈ ને આ વાત. પછી મેં વાત કરી ને આપણે વ્યવસ્થાપક સંત, એ કે ભાઈ બધા કાર્યકરોનો વિરોધ હતો આ ભાઈ માટે. હવે એને કેવી રીતે રખાય? એ કઈ કાર્યકર રાજી નથી આ નિર્દેશક માટે. હવે એને પોતાની અપેક્ષા હોય કે હું વ્યવસ્થિત છું, હું બધી સભામાં દોડધામ કરું છું, પણ સ્વભાવ કેવો છે આપણો? સ્વભાવ આપણે દેખાય છે? આજે હવે સ્વભાવની વાત કરી હતી. એટલે આપણી અપેક્ષા વધારે હોય આપણને, પણ આપણું જે કંઈક છૂટા કરવાના થાય, કંઈક બદલ્યું હોય, કંઈક આપણે ક્ષેત્ર મુકાવે, બીજું મુકાવે. જો આપણી સંસ્થામાં કોઠારીઓ હોય
નથી બાપા બદલીઓ કરતા? કોઈ પ્રશ્ન કરે છે? વર્ષ દાડે 60-70 સંતોની ફેર બદલી થઈ જાય છે. આપણે પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી છે, વર્ષોથી છાત્રાલયના કોઠારી હતા અને આખું હેન્ડલિંગ વ્યવસ્થિત કરતા. આખી સંસ્થામાં પહેલા નંબરનું છાત્રાલય ચલાવતા. કંઈક ચલાવવા જવું હોય, નવું ઊભું કરવું હોય એમને મોકલે થોડા દાડા ટ્રેનિંગ અપાવવા. એકદમ વ્યવસ્થિત, એના પંચ વર્તમાન વ્યવસ્થિત. બાપાએ 60 વર્ષની ઉંમરે કીધું કે હવે તમે આ મધ્યસ્થ કાર્યાલય સંભાળો. એક દલીલ કરી કે સ્વામી આ ઉંમરે હવે મને આ હું અહીં બરાબર છું. આપણે જેવું હોય, હા અમારે એવું થાય કાંઈ સેટ થઈ ગયા છે ને શું કામ ફેરવતા છે? મારા માટે કોઈને વાંધો વિરોધ નથી ભાઈ, આપણે આજ્ઞામાં સેટ થવાનું છે. આ અમારા સંતોને ફોન ઉપર કોઠારીઓને બદલી કરે છે બાપા. મુંબઈના કોઠારી સ્વામી બોલાવ્યા નથી. અમે ફોન ઉપર કહી દીધું તમારે મૂકી દેવાનું, બીજા સ્વામી અભય સ્વામી સંભાળ છે. જે 45 વર્ષથી કોઠારીઓ હતા ફોન ઉપર કહી દે. આપણે તો કેટલી બેઠક કરવી પડે ને કેટલું મૌન નાખવું પડે ને બેકગ્રાઉન્ડ બાંધવું પડે ને ધીરે રહીને કહેવાય, પાછું કેટલું સમજાવવું પડે અને બધો ઉત્સાહ તૂટી જાય આપણો. જો સમજીને સત્સંગ કર્યો હોય ને એને કોઈ અપેક્ષા ન રહે. એટલે મહારાજે લખ્યું ને, સત્સંગ કરવો તો પોતાના કલ્યાણ માટે જ કરવો. મહારાજે એ લખ્યું છે, રતનજી ને મિયાજી પોતે માન મૂકીને ભક્તિ કરે છે. હવે એક છે દરબાર ને એક છે મુસલમાન, બેયને સ્વમાન હોય. મહારાજે વચનાત્મા એના વખાણ કર્યા છે. તો આપણે કાર્યકર તરીકે જે કાંઈ સેવા કરીએ છીએ ને એમાં ફોસ તૂટી જાય છે, આપણે ઉત્સાહ નથી રહેતોનું કારણ શું છે કે આપણી અપેક્ષાઓ પૂરી નથી થતી, એટલે એવું આપણે અસંતોષ રહે થોડો, આપણે લાભ નથી દેખાતો. માટે આપણે કાર્યકર તરીકે કોઈ જાતની અપેક્ષા આપણામાં રહે નહીં. આપણું સમર્પણ છે એનો વાંધો નથી, આપણે કરીએ છીએ. તમે ઘસાવ છો ને તમે સંસ્થાના હાથ પગ કહેવાઓ, એવું નથી કે તમે આમ હાવ કાઢી નાખવાનું છે. મને ત્યાગલો સ્વામી એક વાત, કાર્યકરો આપણા હાથ પગ છે, સંતો કેટલે પોગે? તમારા દ્વારા સંસ્થા સત્સંગ વધે છે અને તમને આખા મંડળની જવાબદારી આપી છે. તમે મંડળમાં જે રીતનું પ્રવચન કરો એ સંસ્થા રેકોર્ડિંગ કરીને સાંભળે છે. તમે હું સમજાવો છો હરિભક્તોને? કેટલો વિશ્વાસ મૂકી દીધો તમને કે તમે જે સમજાવો, જે પ્રમાણે હરિભક્તોને દોરો ને એ પ્રમાણે મંડળ દોરાશે. એટલે એટલો બધો વિશ્વાસ મૂકીને આપણને આખી સંસ્થામાં જે પ્રચાર કાર્ય, ભગવાનનું કાર્ય કરવા માટે નિમણૂક કરી છે આપણને, તો એમાં આપણે કોઈ એક કાર્યકર, અમારે એક પ્રશ્ન થયો હતો, એ કાર્યકર કોકને ના જાય ને તો વાડીએ જાય શાક લેતા આવે, એવું લેવાય? પેલા ટમેટા હોય, રીંગણા હોય કે લાવો તમે એટલા બધા છે લાવો થોડા ભરતો જાઓ, પેલો આપે તોય ન લેવાય. એવા ટાઈમે જાય પાછા ઉકાળા પાણી, આ બધું કશું કરાય જ નહીં. આપણી બધી મર્યાદાઓ છે અને તમે ન લો ને તો ગુણ આવે, એ અસર કરે. નકર જોજો તમે મંડળમાં જાઓ ને પેલા મંડળ વાળા સભ્યો હોય એ તમે રાહ જોવે, એ પાછા આજે આવવાના છો ભાઈ, હા જોજો પાછા. એવું ના થવું જોઈએ. રાજી થાય કે આવે તો સારું, કેમ આવતા નથી? લાગણી થાય. કોઈ પણ કામ કરો ને નીચાના માણસોને લાગણી થાય ને તો જ એ કામ સક્સેસ જાય આપણું, નકર જાય જ નહીં. આજે BAPS માં પ્રમુખ સ્વામી મહારાજ માટે બધાને લાગણી છે તો સ્વામી કોઈ સંતોનું ચેકિંગ કરાવે છે? દુનિયામાં સંતો પથરાણેલા છે, પૂછે છે કોઈ દાડો? આખા મંદિરો સોંપી દે છે. સ્વામીને વિશ્વાસ છે કે મારો સાધુ કોઈ દાડો ખોટું નહીં કરે, આ સંસ્થાને કલંક લાગે એવું કોઈ દે નહીં કરે. બાપાને વિશ્વાસ છે અને તમારી ઉપર એ વિશ્વાસ છે. સ્વામીને એક સાધુએ પત્ર લખ્યો હતો કે સ્વામી તમે વિદેશમાં છો તો તમારા દર્શન કરવા હોય ને તો અમે વિડીયો ચાલુ કરીને તો દર્શન થાય, વોકિંગ પૂજાના તમારા ફોટા જોઈએ, બધા દર્શન થાય અને તમારો પ્રસાદી જમવા મળે. અમને અહીંયા મગાવી તો ત્યાંથી આવે, પણ તમારા દોરેલા ચિત્ર ક્યારે અમે જોયા નથી. માટે તમે છે ને એક ચિત્ર દોરીને મોકલજો. પ્રમુખ સ્વામી મહારાજે જવાબ લખ્યો કે અમે કોઈ પેન્ટર એવા નથી કે ચિત્ર દોરતા આવડે અમને કાગળ ઉપર, પણ અમારા ચિત્ર જોવા હોય ને દોરેલા તો કાગળ ઉપર નથી, પણ અમારા કાર્યકરો ને સંતો જીવન ચિત્રો છે, હરતા ફરતા તમે જોઈ લેજો કે. એટલે સ્વામી શું માને છે? અમારા દોરેલા ચિત્રો આ હરતા ફરતા છે. તો સ્વામી બાપા છે એ કાર્યકરોને પોતાના હૃદયમાં જ રાખે. યોગી બાપા બોલતા, યુવકો મારું હૃદય છે. તો આપણે આજે સેવાઓ મળી છે, કોઈ અપેક્ષા આપણે હોય નહીં, માનની તો ક્યારેય રાખવાની નથી આપણે. મેં ખાસ નોંધ્યું છે યજ્ઞપ્રિય સ્વામીના બેઠા છે, કોઈ આના વખાણ કે સારું લગાડવાનું, પણ વિદ્યાનગરમાં ક્યારેય આગળ આવ્યા હોય ને કોઈ સાધુ નોંધ નહીં, કોઈને ખબર નહીં હોય. હાર પહેરાવવામાં કે બાપા આગળ રિપોર્ટ આપવામાં કે સ્ટેજ ઉપર પૂછવા આવે, જમતા હોય ને સામે બેસી ગયા હોય, કોઈ દે નહીં, કોઈ વસ્તુ નહીં. આપણે બધા સંતો એવા છે. એટલે આપણે ત્યાં આવતું જ નથી. 12 માણસ કેવા હોય છે. હમણે ત્યાં આપણે ધાંગધ્રામાં આપણા સંતો ગયા એક લગ્નની વાડીમાં, કંઈક મિટિંગ હશે આપણે હરિભક્તોની, એમાં ત્યાં ગયા કાર્યકરોની, તો રોસ્ટમ હતું આવું. તો રોસ્ટમ આગળ બધું લખેલું,
પેન્ટરથી લખેલું કે આની લાકડા આપ્યા ને આ ભાઈ પોલિશ કરી આપ્યો છે ને આની બાજુમાં પટ્ટીઓ મારવાની આ ભાઈ આપી છે 3-4 નામ રોજ તમને આગળ. બહાર તો એવું જ હોય છે કે ટબલર આપીને નામ લખે છે અને અહીં તો કોઈનું બોર્ડ આવતું નથી. દિલ્હી અક્ષતમ બાંધ્યું, તમે આજીવન થઈ જાઓ ને, તમે ગમે તેટલું થઈ જાઓ ને, સાધુ આખી જિંદગી આમ સમર્પણ થઈ ગયા હોય, કઈ નામ આવે જ નહીં કોઈનું. અહીં તો ભગવાન નામ લાખે, આપણે નામની ઈચ્છા, આપણું તો અસ્તિત્વ જ ભૂસી નાખવાનું છે. એ હિસાબ ભગવાન લે. મેં દિલ્હીમાં બાપાને વાત કરી હતી, મેં કીધું મારો છેલ્લો જન્મ કરજો. બધા વચ્ચે જ બોલ્યા હતા, થશે કે નહીં થાય. સ્વામી કે શંકા કેમ? કે મેં શંકાની વાત નથી, આ તો આપણે નોકરી કરી પગારનું નહીં પૂછવાનું. આ જેના માટે ફરી કરી છે રાત દાડો પોટલા લઈને. જે સોમપ્રકાશ સ્વામી શું બોલ્યા ભાવનગરના કોઠારી, એ કે આવું પૂછાતી નહીં તમારે, હું તો પૂછતો જ નથી. કે શ્રીજી મહારાજ પૂછે પ્રમુખ સ્વામીને કે આનું અક્ષરધામ આને કેમ ન લાવ્યા? આપણે શું કામ પૂછીએ પ્રમુખ સ્વામીને? મહારાજ ન પૂછે કે આને કેમ તમે મોકલ્યો નહીં? એ હિસાબ એ રાખે, આપણે ચિંતા જ ન કરાય. મને કે આપણે આપણી સેવાની નોંધ એ શ્રીજી મહારાજ વિચારે. આપણે તો કામ કરવું, બસ એક જ. અક્ષર પૂછો તમને શું છે આપણે? બસ બળદજન કોઈ અપેક્ષા હોય? હાર પહેરાવે, માન રાખે, આગળ લાવે, મને સાંઈડે બેહારે, એને કોઈ ઈચ્છા જ ન હોય. લોક જ માધ્ય બુદ્ધિને. એમ આપણે કોઈ અપેક્ષા વગર સેવા કરીશું તો ભગવાન રાજી થશે, એનો વિશેષ આનંદ આવશે. અને આવું નથી કે બધાની અપેક્ષા છે, કે ગેરસમજ નહીં. આ તો રેડીમેડ સ્ટોર જેવું છે, એમાં માપ ન હોય કપડાને, લાગુ પડે પહેરે. કોકને હોય ન હોય, કોને શું હોય, બધા હરખા નથી. આપણે લાગુ પડે લઈ લેવાનું. ઘણા એમ કે અમિત કઈ અપેક્ષા રાખતા નથી. ભાઈ તું નથી રાખતો, પણ કોક હોય આનામાં, તમને બીજી અપેક્ષા છે, આ નહીં તો બીજી કાંઈક તો હશે જ. માટે આપણા જીવનમાંથી આ અપેક્ષા નીકળી જાય ને બાપા રાજી થાય, એક જ અપેક્ષા રહી. પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે.